ખેડા જિલ્લામાં રાજકીય સમીકરણો બદલી શકે તેવી મોટી ઘટના સામે આવી છે। મૂળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ભારતસિંહ પરમારે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે। લોકસભા ચૂંટણી દરમિયાન આંતરિક રાજકારણ અને ટિકિટની રાજનીતિમાં ઇરાદાપૂર્વક હરાવાયા હોવાના આક્ષેપો બાદ ભાજપ પ્રત્યે અસંતોષ વધ્યો હોવાનું માનવામાં આવે છે। પ્રદેશ સ્તરે રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે ઘર વાપસીનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જિલ્લામાં ક્ષત્રિય સમાજની અવગણના સહિત સંગઠનાત્મક મુદ્દાઓ હવે વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રાજકીય વિશ્લેષકો માને છે કે આ નિર્ણય આવનારી સ્થાનિક ચૂંટણીમાં મોટો ફેરફાર લાવી શકે છે અને આ નિર્ણય બંને પક્ષોમાં ચિંતા વધારી છે। ભાજપનો મોહભંગ એટલા માટે થયો કે મને એમ હતું કે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતાની વાતો કરે છે। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌના વિકાસની વાતો કરે છે। ભારતીય જનતા પાર્ટી લોકોના કલ્યાણની વાતો કરે છે, પણ મને એનાથી ઉલટા અનુભવ થઈ રહ્યા છે। કારણ કે 7-8 વર્ષથી હું 2017માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો। વિધાનસભાની ચૂંટણી પણ 2017માં મૌધાથી લડ્યો હતો, પણ મારા પ્રત્યે જે ઓરમાયું વતન રાખવામાં આવ્યું છે એવા અનેક લોકો સાથે, અને એમાંય ખાસ કરીને SC, ST અને OBC, ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈને ચાલવાની ભલે વાતો કરે, પણ મેં જે નિરીક્ષણ કર્યું છે કે આ દેશમાં, ગુજરાતની અંદર જે સાચી વાત જે લોકો કહેવા માટે આગળ આવે છે, પોતાના હક અને અધિકાર માટેની વાત કરે છે, એમાં રોજગારીનો પ્રશ્ન હોય, શિક્ષકોનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, ખેત મજૂરોનો પ્રશ્ન હોય, મહિલાઓનો પ્રશ્ન હોય, યુવાનોના પ્રશ્નો હોય, એ જ્યારે સાચી વાત કરે છે ત્યારે એમની વાતની અવગણના કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની તો માજા મૂકી છે। હમણાં અમૂલની ચૂંટણી ગઈ, આપણે વાત કરીએ છીએ સહકારી ક્ષેત્રની, સહકારી ધોરણે ચાલતી ખેડૂતોની મંડળીઓ, એમાં દૂધ મંડળી હોય, સેવા સહકારી મંડળી હોય, અમૂલ હોય, સહકારી બેંક હોય, આ બધી સહકારી મંડળીઓ જે ચાલે છે કે જે ખેડૂતોના સહયોગથી ચાલતી સંસ્થાઓ, એ સંસ્થાઓની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર ચાલ્યો છે। ચૂંટણીઓમાં 5-5, 7-7, 10-10 લાખ રૂપિયા આપીને મતદારોને રીઝવવામાં આવે। એક ખેડૂતને ચૂંટણી લડવી છે અમૂલની, એક ખેડૂતને ચૂંટણી લડવી છે બેંકની, ક્યાંથી 5 લાખ ને 10 લાખ રૂપિયા લાવશે મતદારને આપવા માટે? મતદારને પૈસા આપીને, રૂપિયાની લાલચ આપીને, સત્તાનો દુરુપયોગ કરીને એ જ્યારે કામ કરતી સરકાર હોય ત્યારે મને લાગે છે કે નાનામાં નાનો માણસ બિચારો ક્યાંથી આ ચૂંટણી લડી શકશે? આ લોકશાહીમાં દરેકને અધિકાર મળવો જોઈએ, મત આપવાનો અધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર, આગેવાની નેતૃત્વ કરવાનો અધિકાર, અને સાચા માણસને, સાચા વિચારને જ્યારે પક્ષ જ્યારે દબાવતો હોય ત્યારે મને પીડા થાય છે। ભાજપના કયા બે નેતાઓ તમને વિધાનસભાની ટિકિટ ઓફર કરી? એ નેતાઓની અત્યારે મારે ઉલ્લેખ કરવો મને લાગે છે કે યોગ્ય નથી। ભૂતકાળમાં જે કઈ ઘટનાઓ બની ગઈ છે, હું ભૂતકાળને ભૂલવા વાળો માણસ છું, પણ એટલી તો સમજ પડે છે પ્રજાને ને મને કે ભાજપ, કોઈને એમ લાગે કે આ મારો હરીફ છે, એ હરીફ સામે ના આવે, એ હરીફને કેવી રીતે પાડી દેવો, કેવા કાવાદાવા કરીને પાડી દેવો, કેવા સકંજામાં નાખીને પાડી દેવો, સરકારી કોઈ ચુંગલમાં નાખીને પાડી દેવો, ત્યારે હું ચોક્કસ કહીશ કે આ એવા મહાપુરુષોનો આ ગુજરાત છે। આ ગુજરાતમાં એવા મહાપુરુષો થયા છે, એવું નેતૃત્વ થયું છે આ દેશમાં અને આ ગુજરાતમાં કે આવા કાવા દાવાઓ હવે પ્રજા ચલાવી લેવા માંગતી નથી। અને હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી
જ્યાં પણ આવો કોઈ ન્યાય થતો હશે, સરકારના એવા દબાણમાં આવીને પ્રજા પરેશાન થતી હશે, તો એ લોકોની પડખે રહીને, પ્રજાની પડખે રહીને લોકશાહીમાં સાચા અવાજને, સાચી વાતને કહેવા માટે અને ઉજાગર કરવા માટે એક ચોક્કસ જનજાગૃતિનું એક આંદોલન ચાલશે. પરંતુ જે નેતાએ તમને ભાજપની ટિકિટ અપાવી એમને જ તમને હરાવવામાં રસ હતો, શું કહેશો? હવે મેં તમને પહેલા કહ્યું કે કોઈ પાર્ટીમાં જ્યારે એના મૂલ્યો અને એના ઉદ્દેશો જ્યારે નેતાઓ ભૂલી જતા હોય, કોઈ પણ પક્ષ, કોઈ પણ સરકાર એના ઉદ્દેશો નક્કી કરેલા હોય છે, પાર્ટીના પણ ઉદ્દેશો નક્કી કરેલા હોય છે. મારે કોઈ વ્યક્તિગત નામ સાથે પડવું નથી, પણ મારી વાત જે કોઈ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના સાંભળતા હશે એ પોતાને ખ્યાલ આવશે કે જેણે મને રસ્તો બતાવ્યો, મને રાહ ચીંધ્યો, એ ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે કર્યું હશે, એનો ભૂલી જાઉં છું. પણ મને એમાંથી શીખ મળી છે. મહાત્મા ગાંધીજીએ પ્રથમ વર્ગની ટિકિટ લીધી હતી ટ્રેનમાં, છતાં પણ આફ્રિકામાં એમને અંગ્રેજો દ્વારા, એના પોલીસ દ્વારા ઉતારી પાડવામાં આવ્યા હતા. ત્યારે મહાત્મા ગાંધીના મનમાં એક સંકલ્પ થયો કે હું સાચો છું, મેં પ્રથમ વર્ગની ટિકિટ લીધી છે, એ ડબ્બામાં મારે બેસવાનું હોય, મારો અધિકાર છે, અને છતાં મને જ્યારે ટ્રેનમાંથી ઉતારી પાડવામાં આવે ત્યારે મહાન પુરુષ મહાત્મા ગાંધીએ સંકલ્પ કરેલો કે હવે આ ભારતમાં જે અંગ્રેજો મારી સાથે અન્યાય કરે છે, તો મારા દેશમાં જ્યારે શાસન કરતા હોય ત્યારે એને પણ મારે જવાબ આપવો પડે, જડબાતોડ. અને આ દેશમાં એ આંદોલનો શરૂ થયા, મહાત્મા ગાંધીજીની અહિંસક લડત શરૂ થઈ, અને એક સમય એવો આવ્યો કે આ દેશમાંથી એ અંગ્રેજોને આ દેશ છોડીને જવું પડ્યું. ત્યારે ભારત દેશ અને ગુજરાત એવી ભૂમિ છે કે એ મહાન પુરુષોનો વિચાર, એ સમર્થ પુરુષોનો વિચાર જે છે એ વિચાર મરતો નથી. આ ગુજરાતમાં મહાત્મા ગાંધીને સરદાર સાહેબ, રવિશંકર મહારાજ અને વીર ભાથીજી મહારાજની ભૂમિ છે, વીર સોમનાથ ભગવાનની આ ભૂમિ છે, એમ વિચાર મરતો નથી. તમારા ફરી આવવાથી કોંગ્રેસમાં પ્રાણ પુરાશે, શું લાગે છે? મારા આવવાથી પ્રાણ પુરાશે એવું નથી કહેતો. કોંગ્રેસમાં પ્રાણ છે, પણ ક્યાંક ને ક્યાંક સમય અને સંજોગો સાથ કોંગ્રેસમાં નેતૃત્વમાં જે કંઈ નાની મોટી જે ક્ષતિ હોય, એ ક્ષતિ અમારા પ્રદેશના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા એને પૂરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ખેડા જિલ્લો બેઠો થશે. ખેડા જિલ્લાના કોંગ્રેસના કોઈ નેતા પ્રાણ નહીં પૂરે, પણ ખેડા જિલ્લાની જનતા અને ગુજરાતની જનતા, હું તો એમ માનું છું કે નાનામાં નાનો કાર્યકર એ નેતા છે. કાર્યકર મોટો છે, નેતા મોટો નથી. તો મને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ચોક્કસ પ્રાણ પુરાશે અને કોંગ્રેસનો કાર્યકર અસત્ય સામે લડતો રહેશે.